મારી જિંદગીમાં મિત્રો છે ને હું આખો દી કોઈ દી બસમાંથી નથી બેઠો આવશે થાકી ગયો અને મિત્રો હું તો મારા પપ્પાને મિત્રો ગાડી લઈને આવી એમ ગાબવા ગાડીનું તો બહુ આખું પડી જાય. હર હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો. તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે મિત્રો આપણે સ્ટાર્ટ કર્યો છે બ્લોગને. જોવો મિત્રો કેટલા 15 મિનિટની મિત્રો વાર છે. 5:30 મિત્રો આજ મેં બ્લોગને સ્ટાર્ટ કરી દીધો. એટલે કે જવાનું છે મિત્રો આજે આપણે દ્વારકા નગરીમાં મિત્રો તમને દર્શન કરવાના છે દ્વારકાધીશના. તો મિત્રો કોમેન્ટમાં પહેલાં તો જય દ્વારકાધીશ લખી નાખજો. અને ત્યારે આપણે કમ્પ્લીટ અત્યારે મિત્રો આપણે ક્યાં થઈ જશે. અને છે ને મિત્રો આપણે બેગ લઈ લીધું છે. જવાનું મિત્રો છે મારા પપ્પાને મારે ને એક એના ભાઈબંધ, એટલે ગામમાંથી એક ભાઈબંધ એક આવે છે. 3 નંબર જવાનું છે. અને બસ છે મિત્રો 6:30, એટલે ફટાફટ મિત્રો નીકળી પછી છે ને મોડું થઈ જાય. તો 6 જેવું તો અહીં થઈ જાય ને 6:30 મિત્રો બસ છે. મવા પાઉં 6:30 પાઉં પોગવું જોઈએ. અને અત્યારે મારા પપ્પાએ છે ને જો મિત્રો અત્યારે બનાવતા માવા પેક કરવા આપણે ને મિત્રો. કાલે પરમથી મિત્રો પાછું 2 દી મિત્રો આપણે ના પાછું રોકાવાનું છે. અને મિત્રો છે ને મારા માએ જો અત્યારે પહેલાં ચા બનાવી નાખી અને ક્યાંક બહાર ગયા છે ને આપણે જાગૃતિબેન જોઈ અત્યારે ઉઠા છે. અત્યારે એને કાંઈ છે ને જતવા ને જગાડ કા પપ્પા. જય દ્વારકાધીશ બધાને. આ જય દ્વારકાની જાત્રામાં ને બધા મારા યુટ્યુબ ફેમિલીનું બધાને જય દ્વારકાધીશ. ને ના જઈને સારા કનેક્શનના બ્લોગ બતાવીશું ને બધા જોજો ને બસ નીકળી જાત્રાએ. જો મિત્રો છે ને મારા માઈ ત્યાં આવી ગયા. આ આવું છે તમારા માં દર્શન કરી આવો. ફરી પાછા 2-3 દિવસ જાગૃતિબેનની પરીક્ષા શરૂ થાય તો પાછા બે ત્રણ દિવસ ભાઈ બેનની પરીક્ષા થાય છે એટલે આવું જો એટલે કરીએ પછી બેનને પરીક્ષા દેવા મળું રહે કામાં એ રીતનું છે મિત્રો. અને હવે છે ને 6:30 તો મિત્રો ના બહુ છે ને પગવું જ પડશે, કેમ કે લગભગ બસ સૂકી જાય ને થાવ એટલે રહેવું, એટલે ફટાફટ નીકળવું જો કામાં. વાગી જો મિત્રો પાસે ને 10 મિનિટની વારડી અને નીકળ્યું ફટાફટ. જો મિત્રો ફોન આવી ગયો. હાલ મિત્રો સીધા મળ્યું તમને સીધા બસ સ્ટેશને જઈને આવો. તો મિત્રો અત્યારે આપણે મોવા અત્યારે પહોંચી ગયા છીએ બસ સ્ટેશન. ગાડીને છે ને જો અત્યારે છે ને મિત્રો આપણે પાર્કિંગ છે બરોબર. કોઈ અત્યારે મિત્રો લઈ લીધી ને ગાડીને છે ને જો આપણે મૂકી દીધી છે. આ રીતે આપણે ગાડીને મૂકી દીધી ને આવવામાં મિત્રો હું મારા પપ્પાને ભવન આપણે 3 ને જવાનું હતું. નાથી કેટલા મિત્રો 6 વાગ્યા મિત્રો અમે નીકળ્યા, પણ અત્યારે 15-20 મિનિટમાં આરામથી પહોંચી જાય. લગર ઘડી કેમ હતું કે બસ સૂકી જાવ કબ બસ ન સૂકી કે આપણે પહોંચી ગયા છીએ એટલે ટાઈમસર આપણે પહોંચી ગયા. ને તો આપણી પાસે 10-12 મિનિટનો સમય. હા એટલે 10-12 મિનિટનો સમય છે. તો ઘડીક મિત્રો આટા ઘડીક માર્યું, ઘડીક જોયું તો બસ આવી જાય પછી નીકળ્યું. અને અત્યારે જો મારા પપ્પા ને આપણે ભવનભાઈ આવી ગયા. કેમ છે? હાલો મિત્રો, અમે દ્વારકા જાય છે ને તમે બધા આવો ને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ ને આવો જન્મ પાવન થાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એવું છે મિત્રો. પણ શું કે ના લગભગ તું કેટલી ફરી ગયો ભવન? આ બીજી ફેર મારે કેમ થાય ને કેમેરા શૂટિંગ થાય કે કેમેરા શૂટ તો હવે મંજૂરી લેવી પડે પોલીસ ડિપાર્ટમેન્ટ પછી કેમેરા ના લગભગ જો 2 નિશાન તો આપણે એવું લાગે ધજાને ખાલી દર્શન કરાવી દે તો આવી જાય. કેમ? હા ખાલી ધજાને આપણે એવું લાગે દર્શન કરાવી દેવું. બાકી 4 ને જો અમારે જવાનું છે. 2 ઠેલા લઈ લીધા છે કપડા ને એવું. કેટલા દી રોકાણ થાય? કણક નો પ્રવાસ છે પછી આમાં કઈ કહેવાય નહીં. મોજ આવી તો 4-5 દિવસ 4-5 દી થઈ એવું છે મિત્રો. હમણાં તો મિત્રો છે ને 3-4 દિવસ તો હું કે તમને મિત્રો નવું મિત્રો લીકડું બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણી ચેનલમાં નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ સીધા મિત્રો તમને દ્વારકા જઈને. અને એવું લાગે તો અમુક અમેઝોન શોર્ટ હશે ને સીન હારા હશે તો મિત્રો તમને બતાવશું. બાકી અત્યારે તો છે ને મિત્રો જો બસની વાર છે અને વાગી ગયા છે મિત્રો 6:30 10 થી 20 મિનિટની વાર છે. 10 મિનિટની વાર છે 6:30 મિત્રો તો બસ આવે છે. આ રીતનું છે મિત્રો. જો આપણે બસ સ્ટેશન આ રીતે ને આ ગાડીને તો મિત્રો ફરી વાર બતાવી દો. આપણે છે ને અહીંયા મૂકી દીધું છે એટલે છે ને સબૂત આપણી પાસે રહી જાય. આ રીતનું છે મિત્રો. આપણા પાસે છે ને 5 મિનિટની મિત્રો 6:30 મિત્રો વાર છે ને હજી બસ મિત્રો આપણે આવી નથી. આ રીતનું મિત્રો છે ને આપણે બસ ડીપો છે જો મવાનો નવો અત્યારે બનાવેલ છે ને આ બધું પાર્કિંગ છે જો આ રીતે. હજી થોડીક એક બસ તો મિત્રો આવી પણ મને એમ શું મેં કોઈ આવી નથી. મારા પપ્પા કહે નથી કે દ્વારકાનું કે એમાં બોડી એક મારેલો અલગ મિત્રો 6:30 મિત્રો નીકળે છે આપણે બસ. બાકી ચર્ચા મિત્રો મારા પપ્પા છે ને અત્યારે માવા અત્યારે બનાવવા મીણા છે. એના ભવન અત્યારે બે બેઠા છે. 10 નંબર આપણે બોડી છે. આજે 9 નંબર છે ને પ્લેટફોર્મ. આ 10 નંબરનું આવી ગઈ. હા ચાલો મિત્રો બસ આપણે આવી ગઈ છે. આવડી આ છે ગલગાજડા મહુવા ને દ્વારકા. મહુવાથી દ્વારકાની છે જો મિત્રો આપણી આ બસ.
આપણે જ મિત્રો 3 ટિકિટ આપણે મિત્રો છે ને ઓનલાઈન આપણે બુકિંગ કરાવી નાખેલી હતી તો હાલો ફટાફટ મિત્રો છે ને બસ મંદિર ના જઈને મિત્રો આપણે vlog start કરીએ. મિત્રો અત્યારે આપણે બસ ની અંદર અત્યારે આવી જશે ને જો ને આ રીતની અત્યારે અડધી અત્યારે ખાલી છે ના પહોંચ્યું છે ને લગભગ તો મિત્રો ફૂલ અત્યારે થઈ જશે. બાકી જો આપણે અહીંયા કેટલા 47, 48 ને 49 ત્રણે આવી જશે. ના પહોંચશે લગભગ તો ફૂલ થઈ જાય નીબવા થઈ જાય. બસ તો ફૂલ જ છે ને. ત્રણ આપણે સીટ આપણે મિત્રો બુકિંગ કરાવી છે 47, 48, 49 ત્રણે આપણે મિત્રો આવી જશે. કેટલા પોગાડી આપણે કંઈ ખબર નથી કેટલા કે ભવન પહોંચ્યું. દોઢ વાગે પહોંચ્યા ને એવું છે મિત્રો 1:30 વાગે પહોંચ્યો. અલગ અલગ મિત્રો છે ને થોડાક સિનેમેટિક શોટ આવશે બસ સ્ટાર્ટ થાય એટલે મિત્રો પાસે મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા ડેપો અત્યારે પહોંચી ગયા છીએ ને આપણે ચા પાણી જે જોઈએ આપણે પી આવ્યા છીએ ને આ રીતનું છે તો મિત્રો આપણે બેઠી મિત્રો તમને બતાવી દઉં. સાવરકુંડલા ડેપો આપણે 10 નંબરમાં અહીંયા ઊભી રહી ગઈ ના બસ એટલા નંબરમાં ઊભી રહી એટલામાં ત્યાં ઊભી રહી ને. હા નંબર પ્રમાણે હોય સાવરકુંડલા 10 નંબર ઊભી રહી દ્વારકા વાળે એવું છે તો ને નીકળ્યા કા વાગી ગયા કેટલા તો 8:30 મિત્રો થઈ ગયા છે અહીં પહોંચી ગયા સાવરકુંડલા ને હવે પછી ત્યાં લગભગ ઊભી રહે તાલુકા બધા ઊભી રહે ફૂલે જ થઈ ગઈ આખી મિત્રો બસ. મિત્રો અત્યારે આપણે બાબરા વટીને આપણે એક વોર્ડ આપણે કરેલો છે તો આપણે આ બસ હતી ને આવડે હોટલે શ્રી કિસે મુરલીધર અહીંયા મિત્રો આપણે વોર્ડ આપણે કર્યો 15 થી 20 મિનિટનો ટાઈમ આપ્યો પણ અત્યારે તો આપણે આવી ગયા બાબરા વટીને વોટ કર્યો મુરલીધર હોટલ છે આપણે ચા પાણી પીધા છોકરા હાટુ બબલા લેતા હતા ને દેશી હવાણી કરીએ ને આ બબલાનો 5 વાળા બબલાનો મિત્રો 10 રૂપિયા ભાવ હતો કબભાઈ. હોટલમાં તો બધું ટોટલ વસ્તુ મોંઘું જ હોય કે જે આપણે બારીકમ રૂટ હોય ને તો ઘરેથી મને ત્યાંથી લેતું જવું તો રસ્તામાં તો બહુ અતિ મોંઘું બહુ અતિશય મોંઘું. આપણે કપ લીધી પણ કેટલા નતા સા 20 રૂપિયાનું એક કપ. કારણ કે અમરેલી જિલ્લાના દરેક બસ સ્ટોપમાં આવું જ હાલે છે. લૂંટવાનું જ છે ભાઈ બધું પેલું જ કરો એટલે આ બધું છે ને મિત્રો બહુ એટલે બહુ મિત્રો મોંઘું છે. સાનો એક કપના 10 રૂપિયા 20 રૂપિયા હતા કપ 20 રૂપિયા 100 ના કપના. તો આપણે બધું ગામડામાં 5 માં આપણે બાકી અહીંયા તો બધું બહુ મોંઘું હોય. હવે 11 વાગ્યા છે મિત્રો કેટલા અત્યારે તો 11 વાગી ગયા છે ને એ 12, 12:30 વાગે લગભગ મિત્રો રાજકોટ પહોંચ્યું કા 15-20 મિનિટનો વોટ આપ્યો છે 15-20 મિનિટ આપણે ડ્રાઈવરે કીધું કે 20 મિનિટનો વોટ છે. મિત્રો અત્યારે પછી આપણે રાજકોટ પટી ગયા છે ને વોર્ડ અત્યારે કિલો છે ગામનું નામ મિત્રો KCTC થાય જ નથી પણ મિત્રો છે ને અત્યારે 2 બસો હતી એક આ છે ને બીજી ત્યાં કે બીજી લગભગ એની પાછળ છે આવડી આ બસ મિત્રો આપણી વાળી છે ને આ આવડી આપણી વાળી છે મિત્રો છે ને જમવામાં મિત્રો અત્યારે સમોસાને એવું અત્યારે ઘણું ખરું છે. અમે અત્યારે મેં છે ને મિત્રો અમે સમોસા મેં લીધા નાસ્તો વોટ કર્યો તો નાસ્તો કરતા નહીં તો સારું રહે ભૂખ ન લાગે. રાજકોટ ને જામનગર વચ્ચે છે આ હોટલ એટલે છે ને 15-20 મિનિટનો મેઇન વોટ છે કા એટલે 15-20 મિનિટનો મિત્રો મેઇન વોટ છે તો મિત્રો પેલા નાસ્તો કરી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેટલા વાગ્યા છે તો આપણે 7 વાગ્યા છે મિત્રો અને આપણે બસ તો મિત્રો વી ગયા આપણે છે ને જો ગયા અત્યારે પહોંચી ગયા છીએ 1.5 કિલોમીટર જેટલી બસ છે ને મિત્રો હાલવાનું છે. હાલીને બધા જાય પગ છૂટા થઈ જાય 12 કલાક બસમાં બેઠા થાકી જાય. હા થાકી જાય એમાં આપણે ભવાનભાઈ ને આપણે એક ભાઈ બન આવી ગયો છે આ ઘરે એટલે 1.5 કિલોમીટર જેવું થતું છે ને બેરું 1.5 કિલોમીટર એવું છે મિત્રો તો હળવું છે ને મિત્રો આપણે હાલતા થઈએ બાકી જો અત્યારે આપણે જ મિત્રો છે ને પહેલી ફરે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે દર્શન કરવાની ઈચ્છા છે એટલે ના જઈ આવ્યું અને મારી જિંદગીમાં મિત્રો છે ને હું આખો દિવસ કોઈ દિવસ બસમાંથી નથી બેઠો આવશે થાકી ગયો અને મિત્રો હું તો મારા પપ્પાને મિત્રો ગાડી લઈને આવી એમ ગાબવા ગાડીનું તો બહુ આગળ પડી જાય એનું કારણ કે આ 7 કિલોમીટરની રેસ છે. આ ગાડી લઈને એમને આમાં મિત્રો મેં થાકી જાય બસમાં તો ગાડીમાં તમે કેમ નહીં આવે તેમ હવે જો આ રીતના કંઈક આપણે સિટીને એવું છે બરોબર હવે ના જઈને સીધા મિત્રો પહેલાં તમને દર્શન એવા કરાવે મિત્રો પહેલી ફેરી ત્યારે આવેલું છે ને મારા પપ્પાએ લગભગ મિત્રો પહેલી ફેરી થયો હા ભવાનની લગભગ બીજી ફેરી કેટલું કાં હાલવાનું રહે કરું હજી અડધો કિલોમીટર આપણે હાલ્યા આવીશું કા 1.5 કિલોમીટર છે આપણે બધું જોતા હાલ્યા રહીએ વ્યવસાય કેમ છે કેમની બજારો નાખ બધી અને પછી બેઠા થાકી જાય હા તો સારું પડે આપણે હજી એને શું કહેવાય છે મિત્રો કે આપણે ભાવતાલ તો મિત્રો હજી આપણે કંઈ કટાવ્યા નથી કેવું મોંઘું છે પણ પછી પહેલાં દર્શન મિત્રો પહેલાં છે ને કરવા જવા કા બાપા દર્શન કરવા જાય ને અત્યારે આપણે રોકા દઈએ સવારે પછી પાછા
અત્યારે ખાલી તમે ધજાના દર્શન થાય કરાવીશું હા અને પછી બીજા ભાગમાં એવું લાગશે ને તો મિત્રો છે ને આપણે બીજો મિત્રો આપણે બ્લોગ આપણે કરી નાખશું કેમ કે છે ને અત્યારે મિત્રો અત્યારે અંધારી અત્યારે થઈ ગયું છે અને અત્યારે છે ને મિત્રો પહેલાં છે ને તમને ધજાને અત્યારે દર્શન કરાવીને આપણે બીજો આપણો બ્લોગ આપણે સવારે મિત્રો આપણે પાસે સ્ટાર્ટ કરીશું તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી છે ને મિત્રો આપણે પહોંચી ગયા છીએ દર્શન અત્યારે કરવા જો આપણે છે ને મિત્રો ઝૂમિંગ અત્યારે મારું પહેલાં છે ને મિત્રો ધજાને અત્યારે દર્શન કરાવું જો જય દ્વારકાધીશ મિત્રો છે ને બધા લોકો બધા કોમેન્ટમાં મિત્રો લખી નાખજો અને મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને બહુ મિત્રો મજા આવી ગઈ છે અને આવી મિત્રો ફટાફટ દર્શન કરવા જય દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશ બધાને સુખી રાખે સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના કરીએ જય દ્વારકાધીશ તો મિત્રો જો તમને અત્યારે છે ને મિત્રો આપણે દર્શન અત્યારે કરાવી દીધા છે ને હવે સાહેબ મિત્રો અમે હવે દર્શન કરવા ને હવે બીજો મિત્રો બ્લોગ આપણે કાલ મિત્રો પાસે મેળવશું બીજો પાર્ટ મિત્રો જોઈ આવજો અને આજના બ્લોગને મિત્રો આપણે એન્ડ આપી દે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય